નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ઠંડા પીણાની. માર્કેટની અંદર આપ જોઈ શકો છો કે કોઈ પણની ઘરે જાઓ કે માર્કેટમાં આનું અત્યારે બહુ દિવસે ને દિવસે ચલણ વધતું જઈ રહ્યું છે. તો ઠંડા પીણા હકીકતમાં ઠંડા પીણા છે શું? અને આપણે કોઈ પણની ઘરે જઈએ તો ડાયરેક્ટલી આપણે કોઈ પણ ઠંડુ પીણું પકડાવી દઈએ, કાં સીધા થમ્સઅપ લઈને આપણે આપી દઈએ ઘરેથી ફ્રીજમાંથી કાઢીને, કાં સ્પ્રાઇટ આપી દઈએ, કાં માઝા આપી દઈએ, કે કોઈ પણ લીમકા છે. તો હકીકતમાં વસ્તુ શું છે? આપણે હકીકતમાં આ વસ્તુ પીએ છીએ તો હકીકતમાં એનાથી આપણે કેટલી હદે નુકસાન કરે છે એના વિશે આપણે વધારે માહિતી લેવું. પાર્થભાઈ છે આપની સાથે. તો પાર્થભાઈ, તમારું કૃષિ ગુજરાતમાં સ્વાગત છે. અને અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપો કે હકીકતમાં ઠંડા પીણા છે એનાથી શું શું નુકસાન થાય છે, કેટલી હદે નુકસાન થાય છે. તો સ્વાગત છે તમારું. ઠંડા પીણા છે એ નુકસાન એ રીતે કરે છે કે એમાં એસિડિક માત્રા છે ને એ ઘણી આપણા શરીરને જેટલી જોઈએ છે એનાથી ઘણી વધારે માત્રામાં છે. તો દરેક બાળકો અત્યારે ભણતું હોય તેને ભણવામાં આવે જ છે કે લિટમસ પત્ર, આ એક લિટમસ પત્ર છે અને બધાની એસિડિક વેલ્યુ જો માપવી હોય તો આનાથી આપણે માપી શકીએ. હવે માનો કે આ સ્પ્રાઇટ છે તો સ્પ્રાઇટની આપણે પીએચ વેલ્યુ માપવી હોય તો આપણે આ લિટમસ પત્ર છે અને આની અંદર આપણે રાખીએ તો એનો કલર છે એ ચેન્જ થાય છે, બરાબર. તો આનો કલર બદલીને એ કેસરી આસપાસ થયો છે. પછી જો એને આપણે પીએચમાં માપીએ તો એની 2 આસપાસની એની એસિડિક વેલ્યુ છે. આની અંદર એસિડ ઘણી માત્રામાં છે. અને એ જ પ્રમાણમાં જો આપણે પાણીની પીએચ માપવી હોય તો આપણે એ લિટમસ પત્રને પાણીમાં પણ જોઈ લઈએ. તો પાણીની અંદર જો લિટમસ પત્રને રાખવામાં આવે તો એની વેલ્યુ એ ન્યુટ્રલ થાય છે. એની વેલ્યુ 6 થી 8 ની વચ્ચે છે. પાણી એ પીવા લાયક છે. જ્યારે આ બધા કોલ્ડ્રિંક્સની અંદર એસિડિક માત્રા ઘણી વધારે પ્રમાણમાં છે, જેટલી આપણા શરીરને જરૂરિયાત નથી એનાથી પણ વધારે માત્રામાં છે. ઉદાહરણ તરીકે આમાં જેટલી પીએચ છે એટલી જ સેમ પીએચ આપણે જે હાર્પિક કે ગમે તે ટોયલેટ ક્લીનર હોય એની અંદર પણ એટલી જ પીએચ છે. તો એમાં એટલું એસિડિક છે કે જેનાથી ટોયલેટ પણ જો સાફ થઈ શકતા હોય તો એ આપણા શરીરની અંદર જઈને એ ઘણું નુકસાન કરે છે. આ તો વાત થઈ એસિડની. પછી આપણે આગળ જોઈએ તો કોઈ પણ એક વ્યક્તિને એક દિવસની અંદર વધારેમાં વધારે 30 ગ્રામ સુગરની જરૂર હોય, ખાંડની, બરાબર. પણ આ દરેક કોકોકોલા કે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ એની અંદર ખાંડની માત્રા એ વધારે પ્રમાણમાં હોય છે. જેમ કે માઝા છે તો આની અંદર ખાંડની માત્રા આ 600 ml ની બોટલ છે એની અંદર 84 ગ્રામ જેટલી ખાંડની માત્રા છે. જે આપણા આટલી ખાંડની માત્રા એ આપણને નુકસાનકારક છે. એક વ્યક્તિ માટે સેફ છે એ 30 ગ્રામ જ છે એક દિવસની અંદર. પણ આ વધારે માત્રામાં ખાંડ આપણા શરીરમાં જાય છે, જેનાથી આપણને ડાયાબિટીસ જેવા રોગો આજે આપણને જોવા મળે છે. માઝાની આપણે વાત કરીએ દાખલા તરીકે, તો આ કેટલી આવે છે? 600 ml ની બોટલ છે. તો આની અંદર સુગર છે એ કેટલી અંદાજિત આવે? 84 ગ્રામ જેટલી સુગર છે. આવું કંપની લખે જ છે, આપણે નથી કહેતા. 84 ગ્રામ જેટલી કંપની એવું લખે છે કે 100 ml 14 ગ્રામ છે. 14 ગ્રામ. તો આ 600 ml ની બોટલ છે તો 84 ગ્રામ સુગર થાય. 84 ગ્રામ એટલે આટલી સુગર છે. આનાથી થોડીક વધારે. આ 70 ગ્રામ જેટલી છે. તો આપણે એટલી માઝા પી તો એટલામાં કેટલી સુગર આપણામાં જાય છે. એટલે હાઈએસ્ટ સુગર પણ આવે છે. અને એસિડિક વેલ્યુ પણ અત્યારે ડાયાબિટીસ ની અંદર આપણું ભારત એ વર્લ્ડમાં પહેલા નંબરે છે એમ કહી શકે. એ આ બધા કારણો છે. એનું આ કારણ હોઈ શકે, મુખ્ય કારણમાં પણ કહી શકીએ એમ. તો આની અવેજીમાં તમારા ખ્યાલથી લોકોને શું પીણા તરીકે આપણે કોઈ મહેમાન આવે આના અવેજીમાં આપણો ભારત એવો દેશ છે કે એમાં બધી જ આબોહવા છે અને બધા જ પ્રકારના ફ્રૂટ આપણે ત્યાં થાય છે. તો દરેક ફ્રૂટનું જ્યુસ એ પહેલેથી આપણામાં યોગ્ય કીધું છે. આયુર્વેદમાં પણ જે સિઝન હોય એ સિઝનનું જ જ્યુસ એ આપણામાં ઉત્તમ કીધું છે. કે સિઝનેબલ જ્યુસ આપવાનું. હા. અને બીજું કોઈ કોલ્ડ ડ્રિંક્સમાં આપણે કોલ્ડ ડ્રિંક્સમાં બધા એવા જ છે. આ ટોટલી કોલ્ડ ડ્રિંક્સ જેમાં કે અત્યારના યુવાનોને અત્યારે ફેવરેટ છે. આમાં લખેલું જ છે કે યોગ્ય નથી, છતાંય આપણે પીએ છીએ. બરાબર છે. તો ખૂબ સરસ માહિતી આપી ઠંડા પીણાની, કે ઠંડા પીણા છે એ કેટલી હદે નુકસાન કરે છે અને કેટલું એની અંદર સુગર આવે છે એની ખૂબ સરસ પાર્થભાઈ માહિતી આપી. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.